નમસ્કાર દોસ્તો, તો ફિલ્મી સૌલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 2025માં રિલીઝ થયેલી જે ફિલ્મે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા રેકોર્ડ તોડી નાખ્યા, જે ફેમિલી સ્પિરિચ્યુઅલ ફિલ્મ છે જેનું નામ છે લાલો. કૃષ્ણ સદા સહાયતે. આ ફિલ્મની IMDb રેટિંગ છે 8.7, જે બહુ મોટી વાત કહેવાય. તો ફિલ્મના સ્ટાર્ટમાં આપણે જોઈએ છે કે એક સ્ત્રી પોલીસ સ્ટેશનમાં બેઠા છે. તે સ્ત્રીનું નામ છે તુલસી. તેમના સાથે તેની છોકરી અને તેના પડોશી માસી બેઠા છે. તે તેના પતિની ગુમ થયેલ રિપોર્ટ લખાવવા આવ્યા છે. ત્યારે પોલીસ બધું પૂછે છે. ત્યારે તુલસી બધું તેને કહે છે અને ફોટો બતાવે છે. અને તે તેના પતિનું નામ કહે છે, લાલો. ત્યાર પછી ફિલ્મની વાર્તા શરૂ થાય છે. લાલો વહેલી સવારે ઉઠી છે, મોઢું ધોવે છે અને તે તેની રિક્ષા લઈને જાય છે. તે એક જગ્યા પર ચા પીવા ઊભો રહે છે, પણ તેને ચાવાળા ભાઈ કહે છે કે પહેલાં આગળનો હિસાબ આપ. ત્યારે લાલો કહે છે કે આપી દઈશ, અત્યારે ચા આપ. અને ચા પીવે છે. ત્યાર પછી તેના પાસે 2 લોકો આવે છે અને તેના બાકીના પૈસા માગે છે અને ધમકી આપે છે અને 3 દિવસમાં પૈસા ચૂકવવાનું કહે છે. અને લાલો હા પાડે છે. ત્યારે બસ આવે છે અને લાલો ત્યાં જાય છે. ત્યારે એક પેસેન્જર તેને આખું જૂનાગઢ ફરાવવાનું કહે છે અને સોંગના માધ્યમથી બંને આખું જૂનાગઢ ફરે છે. અને રાતના સમયમાં લાલો તેના દારૂ પીતા ભાઈબંધોને મળે છે. ત્યારે તેમાંથી તેનો એક ભાઈબંધ તેને કહે છે કે તું મરદ છો, કોઈથી આપણે ડરવાનું નહીં. પણ પોતે પોતાની પત્નીનો ફોન આવે તો દૂર જઈને ડરતા વાત કરે છે. લાલો તેમના ઘરે જાય છે અને તુલસી સાથે ઝઘડો થાય છે, જે કાયમ દારૂ પીને ઘરે આવે છે. અને તેની છોકરીને પણ સ્કૂલમાંથી કાઢી નાખી, કેમ કે સ્કૂલની ફીસ ભરી ના હોવાથી. ત્યારે લાલો કહે છે કે હું મરદ છું. તે નશામાં હોય છે અને પડોશમાં રહેતા માસીને જેમ તેમ બોલે છે અને તેને ધક્કો મારે છે અને ત્યાંથી જાય છે. પછી આપણે જોઈએ કે તે ગુસ્સામાં રિક્ષા લઈને જાય છે અને તે દારૂ પીવે છે. સવારના 4 વાગી ગયા છે અને તે એક પેસેન્જરને ઉતારે છે. ત્યારે તે પેસેન્જર ત્યાંથી ઉતરીને કાર લઈને જાય છે અને લાલાને તેના પર શક થાય છે કે તેના પાસે જે બેગ છે તેમાં ઘણા પૈસા છે. ત્યારે લાલો તેની પાછળ જાય છે, પણ લાલાની રિક્ષા બંધ થઈ જાય છે અને તે તેના પાછળ દોડીને જાય છે. ત્યાં તે એક ફાર્મ હાઉસમાં જાય છે અને તે પેસેન્જર ત્યાં પૈસા મૂકીને ત્યાંથી જાય છે. ત્યારે લાલો તે બેગ લઈને નીકળવાની કોશિશ કરે છે. ત્યારે ત્યાં પાણી ઢોળાયેલું હતું, એટલે તે પડીને બેભાન થઈ જાય છે. સવારે ઉઠે છે અને પૈસાનું બેગ લઈને ભાગે છે. દરવાજો ખોલે છે ત્યારે તેને શોટ લાગે છે અને તે પડી જાય છે. તે રાડો નાખે છે, પણ ત્યાં સાંભળવાવાળું કોઈ હતું જ નહીં. ત્યારે તે ચેક કરે છે તો આખા દરવાજામાં શોટ આવતો હોય છે. તુલસી તેના ભાઈબંધોને પૂછે છે, ફોન કરે છે. લાલાની રિક્ષામાં કોઈ રહેવા લાગે છે. લાલો ફ્રીઝના બરફને પીવે છે, કેમ કે પાણી પૂરું થઈ ગયું હોય છે. ફાર્મ હાઉસની નજીક કાચો રોડ છે. ત્યાંથી ટ્રેક્ટર નીકળે છે અને લાલો રાડો નાખે છે, પણ કોઈ સાંભળતું નથી. તે ઘણી ભગવાનની મૂર્તિઓ જોવે છે અને નીકળવાની પ્રાર્થના કરે છે અને તે સાવ તૂટી જાય છે. તુલસી તેની રાહ જુએ છે. આપણે ફિલ્મનો પહેલો સીન જોઈએ જ્યારે તુલસી પોલીસ સ્ટેશનમાં હતી. સાંજના સમયમાં એક લાકડામાં આગ લગાવીને બોલાવવાની ટ્રાય કરે છે, પણ કોઈ સાંભળતું નથી. તુલસી લાલાના પપ્પાને ફોન કરીને પૂછે છે, પણ લાલાના પપ્પા ના પાડે છે, કેમ કે લાલાએ અને તુલસીએ લવ મેરેજ કર્યા હતા, એટલે મદદ કરવાની ના પાડે છે. તુલસી તેના મમ્મીને ફોન કરે છે અને તે ના પાડે છે. લાલો પાગલ જેવી હરકતો કરવા લાગે છે. પછી આપણે જોઈએ કે લાલો તુલસીના પપ્પા પાસે તુલસી સાથે લગ્નની વાત કરે છે અને તેના પપ્પા ના પાડે છે અને બંને ભાગીને લગ્ન કરી લે છે. ત્યારે બાદ લાલા પાસે જે લોકો પૈસા માંગતા હતા તે તેના ઘરે આવે છે અને તોડફોડ કરે છે અને ધમકી આપીને જાય છે. અને લાલાનો ભાઈબંધ ખુશ થાય છે. લાલો યાદ કરે છે કે કેવી રીતે તે દારૂની લતમાં પડ્યો અને લાલાની છોકરીનું એક્સિડન્ટ થાય છે અને તે પૈસાનો જુગાર કરે છે. અને તે ત્યારથી તેના ભાઈબંધો ના કહેવાથી દારૂ પીવા લાગે છે.
ત્યાં આપણે જોઈએ કે લાલો સાવ બેભાન થઈ ગયો છે. ત્યારે વરસાદ આવે છે અને લાલો પાણી પીવા લાગે છે અને ગૃહ પાણી ભરી પણ લે છે. સવાર પડે છે. જોઈએ કે લાલાના પહેલા પેસેન્જર આવે છે અને તેને પૂછે છે કે તમે અંદર કેમ રહી ગયા. લાલો પહેલાં ખોટું બોલે છે, પણ તે પેસેન્જર ત્યાંથી જાય છે. ત્યારે લાલો સાચું કહે છે, હું આયા ચોરી કરવા આવ્યો હતો. અને જોઈએ કે તુલસી જોબ ગોતવા માટે આમ તેમ ભટકે છે. સાંજે તે પેસેન્જર આવે છે અને લાલાને જમવાનું આપે છે અને લાલો જમે છે. ત્યારે તે પેસેન્જર તેને કહે છે કે હું કૃષ્ણ ભગવાન છું. લાલો કહે છે કે તો આયાથી મને કાઢો. અને ભગવાન તેને સવારનું કહે છે. ભગવાન તુલસી પાસે જાય છે અને બાઇક લે છે. તુલસીની મદદ કરે છે અને તુલસીને જોબ મળી જાય છે અને ભગવાન ઘરની અંદર આવી જાય છે. ત્યારે લાલો પૂછે, તમે અંદર કેવી રીતે આવ્યા પ્રભુ? ત્યારે ભગવાન તેને ગળે લગાવે છે અને તે ગિરનારના પર્વત પાસે હોય છે. લાલો બધું કહે છે અને રોવા લાગે છે અને ભગવાન તેને ગળે લગાવે છે અને તેને સમજાવે છે કે હું રસ્તો બતાવીશ કે તારે શું કરવું. આયા તુલસી રોવે છે અને લાલાની ચિંતામાં છે. ત્યારબાદ જોઈએ કે લાલાના બહુ ફોર્સ કરવાથી ભગવાન તે દરવાજો ખોલે છે અને લાલો તે પૈસાનું ભરેલું બેગ લેવા અંદર જાય છે. ત્યારે ભગવાન દરવાજો બંધ કરી દે છે. ત્યારે લાલો કહે કે મને નથી ખબર પડતી મારે શું કરવું જોઈએ. ત્યારે ભગવાન કહે કે દિવાલને અડતો અને લાલો સમજી જાય છે અને સોંગના માધ્યમથી ભગવાન દ્વારકામાં જાય છે અને બધું જોવે છે. ત્યારબાદ જોઈએ કે લાલો દિવાલ તોડે છે. એક બાજુ તુલસીના પપ્પા સરપંચ હોવાથી પોલીસને કહે છે કે લાલાને જલ્દી ખોજો. પોલીસ લાલાની તપાસ કરે છે. લાલો થાકી જાય છે, પણ ભગવાન કહે કે છેલ્લી કોશિશ કરી લે લાલા. અને ભગવાન પણ તેની મદદ કરવા લાગે છે. લાલા અને તુલસીના મમ્મી પપ્પા તુલસીની મદદ કરવા આવી ગયા હોય છે. લાલાની છોકરી સ્કૂલ જવા લાગે છે. તુલસી ભગવાનને પ્રાર્થના કરે છે. લાલો દિવાલ તોડીને બહાર નીકળી જાય છે. ત્યારે ત્યાં તે મૂર્તિ ચોર આવે છે અને સાથે પોલીસ આવે છે અને ચોરને પકડી લે છે. તુલસી આવે છે અને લાલાને ગળે લગાવી લે છે અને બધું સારું થઈ જાય છે. અને 1 મહિના બાદ જોઈએ કે લાલાને ભગવાન મળે છે અને લાલો કહે છે કે મેં તમને બહુ ગોત્યા પ્રભુ, પણ તમે મને મળ્યા નહીં. ભગવાન કહે કે તે મને તારા દિલમાં ના ગોત્યો, હું તારી અંદર જ છું લાલા. અને ભગવાન ત્યાંથી જાય છે. અને આ ફિલ્મ આયા પૂરી થાય છે. જો તમને પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો.